છોટાઉદેપુર જિલ્લામાં ધમધમી રહ્યું છે ગેરકાયદેસર રેતી ખનન। પીપલેજ પાંદરવાટ સિમલફળિયા રોડ ઉપર બેફામ દોડતા રેતી ભરેલા ટ્રેક્ટરો, રોડ ઉપર જામી ગયેલા રેતીના થર, ખનીજ વિભાગની સબ સલામત હોવાની રાવ। વિગત વાત કરીએ તો છોટાઉદેપુર પંથકની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રેતી ઉલેચી ઓરસંગ નદીની હાલત નહોતી હતી કરી દેવામાં આવી છે। છોટાઉદેપુર તાલુકાના ઓરસંગ નદીના સામેના કિનારે આવેલા પીપલેજ પાંદરવાટ સિમલફળિયા તરફ જતા મુખ્ય માર્ગ ઉપર જામેલા રેતીના થર તેની ચાડી ખાઈ રહ્યા છે। દિવસ રાત આ રોડ ઉપર હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો મારફતે રેતી વહન થઈ રહ્યું છે। આ રેતી શું કાયદેસર ખનન કરવામાં આવી રહી છે તે તપાસનો વિષય છે। આ ગેરકાયદેસર રેતી ભરી વધુ ફેરા કરવાની લાઈમાં ફૂલ સ્પીડમાં દોડતા ટ્રેક્ટરોથી અકસ્માત સર્જાવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી। ઓરસંગ નદી પંથકથી જીવાદોરી ગણાય છે, જે બારે માસ પંથકની પ્રજા અને અબોલ જીવોને પાણી પૂરું પાડે છે, પરંતુ આ રેતી ખનનને કારણે પાણીના સ્તર નીચા જતા રહ્યા છે અને ઉનાળાની ઋતુ નજીક આવી રહી છે। ધૂમધકતા ઉનાળામાં પાણી જ નહીં હોય તો પ્રજા શું કરશે? ઓરસંગ નદીથી ખેતરો સિંચતા ખેડૂતોનું શું થશે તે ચિંતાનો વિષય બને છે। શું દોડે દિવસે દોડતા ટ્રેક્ટરો મુખ્ય માર્ગ ઉપર જામેલા રેતીના થર ખનીજ વિભાગના અધિકારીઓને નહીં દેખાતા હોય? વહીવટી તંત્ર ધૃતરાષ્ટ્ર ભરી માત્ર સબસલામતનો દાવો કરી રહ્યું છે। અંતે દુઃખ તો પ્રજાએ જ વેઠવાનું છે ને। તંત્ર તો છાપામાં સમાચાર આવે એટલે એકાદ બે ટ્રેક્ટરો પકડી દંડ કરી ખાનાપૂર્તિ કરી સબસલામતની બાંગ પોકારી ફરી કુંભકર્ણની નિંદ્રામાં જ સરી જાય છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।